ચાલો એક એવી વસ્તુ બનાવીએ કે જે તમારા હેલ્થ માટે પણ સારી છે અને તમને ખાવાની પણ મજા આવે અને છે ને ઘરે બનાવો તો ઓર મજા આવે। ઘઉંનો લોટ લઈ જીરું મીઠું તેલ બધું નાખી અને સરખી છે ને બધું મિક્સ કરી નાખવાનું છે અને પછી થોડું થોડું પાણી નાખી અને છે ને આવો રોટલીનો જેવો લોટ હોય ને એવો જ લોટ આપણે બાંધવાનો છે। લોટ બંધાઈ જાય ને એટલે એને 10-15 મિનિટ માટે છે ને એમને રેસ્ટમાં રાખી દેવાનો, મતલબ થોડી વાર માટે રાખી દો તો વધારે સારું એમ। પછી ફરી પાછો સરખીથી મસળી લેવાનો છે અને છે ને આવી રીતના આપણો મતલબ સાવ પતલી પાપડ જેવી રોટલી વણાય ને એવી રીતના, જેમ કે જો તમે જોઈ શકો છો મારો હાથ તમને દેખાય છે એવી રીતના। પછી છે ને ભાઈ સાવ ધીમા તાપે અને છે ને એક બાજુથી બીજી બાજુ પલટાવતું જવાનું છે અને છે ને આવી રીતના કોટનનું કપડું હોય ને તો એનાથી છે ને પ્રેસ કરી અને દબાવતું જવાનું છે અને છે ને એનો કલર ધીમે ધીમે છે ને ચેન્જ થતો જશે। પ્રોસેસ બહુ લાંબી છે। આ એક વસ્તુને છે ને શેકાતા સમથિંગ 7-6 મિનિટ જેવો ટાઈમ તો લાગે જ છે। અને બસ જો તમને હવે ખબર તો પડી જ ગઈ હશે કે આપણે શું બનાવીએ છીએ। આપણે બનાવીએ છીએ સરસ મજાના મારી રાધાના ફેવરેટ જીરા ખાખરા। અમારી રાધાને જો આ ખાખરા એટલા ભાવે ને કે વાત જ પૂછોમાં। આની પ્રોસેસ બહુ લેન્ધી છે એટલે હું છે ને ભાઈ 10-12 ખાખરા તો માંડ બનાવી શકી, એમાંય મારે 3 કલાક જેવો ટાઈમ જોયો હતો। અને જો આવી રીતના છે ને એનો કલર ધીમે ધીમે ચેન્જ થતો જશે અને આપણા સરસ મજાના ખાખરા રેડી થઈ ગયા છે। એકદમ મતલબ છે ને બહાર બને ને એવા જ બન્યા હતા। એકવાર ટ્રાય કરીને તમે જોજો। તો મળી આવતીકાલે એક નવા બ્લોગ સાથે।